જય હિન્દ મિત્રો। 14/3/2026ના રોજ વડગામ મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વડગામ ટીમ દ્વારા જે પ્રથમ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, તો સર્વે સમાજના ભાઈ બહેનોને હાર્દિક નિમંત્રણ પાઠવું છું અને ખાસ આ સંદેશો તમને એટલા માટે આપું છું કે આ પ્રથમ સમૂહ લગ્નની અંદર આપણે ભોજનમાં બિલકુલ બગાડ ન કરીએ, સારી રીતે જમીએ। આપણો જ પ્રસંગ છે, આપણે જ દીપાવાનો છે, પણ જો ભોજન બગાડીને કરીએ તો ખેડૂત પુત્ર તરીકે આપણને પોસાય નહીં। આટલો બધો સમાજ ખર્ચો કરે છે, એ લોકો જોડેથી આવેલા દાનમાંથી છે, તો આપણે ઘઉં બાજરીને મકાઈ પકવતા ખેડૂત મિત્રો જો ભોજનની અંદર બગાડ કરીએ તો એ આપણને શોભે નહીં। તો મારા ભાઈબંધોને, મારા મિત્રોને, મારા સમાજની બહેનોને એક નમ્ર અપીલ છે કે જેટલું જમવું હોય એટલું લેવું, સારી વસ્તુ ભાવે તો બીજી વાર જઈને લેવી, પણ એનો ઓછામાં ઓછો બગાડ કરીએ। આપણા નાના દીકરા દીકરી હોય, એની થાળીમાં એની જરૂર પ્રમાણે એ ખાતું હોય એટલું જ લેવું, વધારે ન લેવું। અન્નનો બગાડ ન થાય એનું ધ્યાન રાખવું અને પીરસવાવાળા મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું કે નાનું બાળક લેવા આવે તો એની સાઇઝ પ્રમાણે અને એની કેપેસિટી પ્રમાણે માપનું જમવા આપવું। એને જરૂર પડે તો કહેવાનું કે ખૂટે તો ફરી લઈ જજે, પણ એને વગર જોઈતું થાળીની અંદર પીરસી નાખી અને અન્નનો બગાડ ન કરવો। આ સમૂહ લગ્નની અંદર આપણે અન્નનો ઓછો બગાડ કરીને જો એક સંદેશો પાઠવીશું તો બીજા સમાજો પણ પ્રેરિત થશે કે ભાઈ ઠાકોર સમાજ પણ હવે જાગૃત થયો છે અને પોતાના સમૂહ લગ્નની અંદર એને ઓછામાં ઓછો અન્નનો બગાડ કરી અને આ દેશ માટે અને સમાજ માટે એક સારું પગલું ભર્યું છે। જય હિન્દ।